નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે। જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। પગારની વાત કરીએ તો પગાર તમને 69,000ની આસપાસ મળવાપાત્ર રહેશે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। એસબીઆઈ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર એટલે કે એસસીઓ માટેની ભરતી છે થવાની। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાની રહેશે। એપ્લાય કરવાની જે વેબસાઇટ છે તે પણ અહીં આપેલી છે www.sbi.co.in। આ વેબસાઇટ છે તેના પર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે અને આ વેબસાઇટ ઉપર તમને તેનું ઓફિશિયલ નોટિફિકેશન પણ જોવા મળી જશે। તેમાં જે પણ ડિટેલ હોય તે બધી વાંચીને ત્યારબાદ એપ્લાય કરજો। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં શોર્ટ લિસ્ટિંગ થશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ, ત્યારબાદ છેલ્લે મેરિટ લિસ્ટ બનશે અને તમને જોબ મળશે। સેલરીની વાત કરીએ છે તમને 36,000થી લઈને 78,230 સુધી મળવાપાત્ર રહેશે। જોબ લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા, આખા ઇન્ડિયામાં તમને કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ તમે 35 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે, તમારા નોટિફિકેશનમાં જોઈ લેવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને એક્સ સર્વિસમેન માટે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો જે પણ ચલણ હોય તે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે રિલેવન્ટ ડિસિપ્લિનમાં ગ્રેજ્યુએશન એટલે કે ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ, તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ચાલુ હાલતમાં અને ઈમેલ આઈડી છે તે લોગિન હોવું જોઈએ। પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અને વધારે માહિતી છે તે તમારે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેમાં તમારે વાંચી લેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 11 સપ્ટેમ્બર 2025થી આ ભરતીની એપ્લિકેશન શરૂ થઈ ગયેલી છે। ક્લોઝિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 2 ઓગસ્ટ 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમે સર્ચ પણ કરી શકો છો, જે આપણે આગળ વિડીયોમાં જોઈ ગયા છે। વેબસાઇટ અહીં આપેલી છે, તે વેબસાઇટ પર તમે ડાયરેક્ટ સર્ચ કરીને પણ જઈ શકો છો। અહીં વેબસાઇટ આપેલી છે www.sbi.co.in। આ વેબસાઇટ પર જઈને તમે એપ્લાય કરવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।